હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સેમ નાઝ ઇન્ફોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે એલઆઈસીનું પ્રીમિયમ એડવાન્સમાં કેવી રીતે ચૂકવી એના વિશે જોવાનું છે। તો લગભગ બધા પાસે એલઆઈસીની પોલિસી તો હશે જ, એટલે કે એલઆઈસીનો ઇન્સ્યોરન્સ હશે। તો એનું પ્રીમિયમ ભરવા માટે આપણે એલઆઈસી ઓફિસે જવું પડતું અથવા તો એલઆઈસી એજન્ટની ઓફિસે જવું પડતું। તો એ પ્રીમિયમ આપણે ઘરે બેઠા જ ડેટ પહેલા જ કેવી રીતે ભરી શકીએ તેના વિશે આપણે આગળ આ વિડીયોમાં જોઈશું। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવા વિનંતી, જેથી કરીને ઇમ્પોર્ટન્ટ માહિતી છૂટી ન જાય। તો આપણે સૌપ્રથમ ગૂગલ પર આવી જવાનું રહેશે અને ત્યાં સર્ચ બારમાં આપણે એલઆઈસી એવું ટાઈપ કરવાનું રહેશે। એન્ટર કરી એટલે એક લિંક ઓપન થશે, એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જે ફર્સ્ટ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એલઆઈસીની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે, જ્યાં એલઆઈસીની વિવિધ સર્વિસો હશે, અબાઉટ અસ, પ્રોડક્ટ વિવિધ। તેમાંથી તમારે જમણી બાજુ જે પે પ્રીમિયમ લખેલું છે, પે પ્રીમિયમ, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એલઆઈસીની ક્વિક પે નું પેજ ઓપન થશે, જ્યાં તમારે વિવિધ 5 સર્વિસ હશે। એમાંથી તમારે ફર્સ્ટ સર્વિસ છે જે રિન્યુઅલ પ્રીમિયમ રિવાઇવલ, એટલે કે ત્યાં તમારે રેગ્યુલર પ્રીમિયમ કેવી રીતે ભરવું। પછી સેકન્ડ છે તે તમારે એડવાન્સ પ્રીમિયમ કેવી રીતે ભરવું, અને થર્ડ કે એલઆઈસી માંથી તમે જે લોન લીધી હોય એ લોનનું પેમેન્ટ કેવી રીતે કરવું એ અહીં ભરી શકાય। અને ફોર્થ છે જે લોન તમે લીધી હોય એનું વ્યાજ કેવી રીતે ભરવું તે પણ ઓનલાઈન ભરી શકાય છે। અને તમે જે ઓનલાઈન પેમેન્ટ કર્યું હોય એલઆઈસીમાં તેની રિસિપ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવી ઓનલાઈન એ પણ કરી શકાય છે। તો આપણે અહીં એડવાન્સ પ્રીમિયમ પેમેન્ટ કરવાનું છે ડેટ પહેલા, એટલે એડવાન્સ પ્રીમિયમ ઉપર ક્લિક કરશું। એડવાન્સ પ્રીમિયમ પર ક્લિક કરો એટલે એડવાન્સ પ્રીમિયમનું પેજ ઓપન થઈ જશે, જ્યાં ફર્સ્ટ તમારે પોલિસી નંબર એન્ટર કરવાનો રહેશે, સેકન્ડમાં તમારે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે, અને થર્ડમાં તમારી જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ ફોર્થ ઓપ્શનમાં તમારે તમારું ઈમેલ આઈડી એન્ટર કરવાનું રહેશે। આ 4 વસ્તુ એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ નીચે સ્ક્રોલ કરવું, જ્યાં તમને ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં એગ્રી ઉપર ટીક કરવું અને નીચે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવું। ત્યારબાદ તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જેને તમારે અહીં એન્ટર કરવાનો રહેશે। ઓટીપી તમે એન્ટર કરશો એટલે જ્યાં વેરીફાઈંગ લખેલું આવે છે ત્યાં સક્સેસ લખેલું આવશે, એટલે કે તમારો ઓટીપી ફેચ થઈ ગયો છે। ત્યાં સુધી વેઇટ કરો, જ્યાં સુધી સક્સેસનો મેસેજ ન આવે ત્યાં સુધી। ચાલો, આપણો ઓટીપી વેરીફાઈડ થઈ ગયો છે। હવે આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરી આગળ વધી જવાનું રહેશે। ત્યારબાદ આપણને એક પોપઅપ મેસેજ બતાવશે કે તમારી પોલિસી છે તે બિલ પેમેન્ટમાં રજીસ્ટર થયેલી છે। ત્યારબાદ પોલિસી હોલ્ડરનું નામ બતાવશે, પોલિસી નંબર બતાવશે, તમારી કઈ તારીખથી ડ્યુ છે પ્રીમિયમ એ બતાવશે, અને પ્રીમિયમની અમાઉન્ટ બતાવશે। ઇન્સ્ટોલમેન્ટ તમે કેટલા ભરવા માંગો છો, 1, 2 કે 3 એડવાન્સમાં, તેનો પણ ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ જમણી સાઈડમાં તમારું પ્રીમિયમનું પેમેન્ટ કેટલું છે તે બતાવશે, અને બિલ ડેસ્ક ઉપર ક્લિક કરી ચેક એન્ડ પે કરી આગળ વધી જવું। ત્યારબાદ પેમેન્ટ માટેનું પેજ ઓપન થઈ જશે, જ્યાં તમને વિવિધ ઓપ્શન આપેલા છે, નેટ બેન્કિંગ, યુપીઆઈ, ડેબિટ કાર્ડ, જેમાંથી તમારે
તમારે જેનું પેમેન્ટ કરવાનું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. એમાંથી આપણે યુપીઆઈ સિલેક્ટ કરવી અને શો QR ઉપર ક્લિક કરવી. QR શો થઈ જશે, જ્યાં તમારે ગૂગલ પે, ફોન પે અથવા કોઈ પણ યુપીઆઈ એપ દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ આપણું સક્સેસફુલ થઈ ગયું છે અને પેમેન્ટ રિસિપ્ટ પણ જનરેટ થઈ ગઈ છે, જેને આપણે પેમેન્ટ એકનોલેજમેન્ટ પણ કહી શકીએ. એને આપણે PDF કરી પ્રિન્ટ કરી આપણી પાસે સાચવીને રાખવાની રહેશે. નીચે પ્રિન્ટ ધીસ લખ્યું ત્યાં ક્લિક કરીને તેની PDF બનાવી અને આપણે સેવ કરીને સાચવી શકીએ છીએ. તેને સેવ ઓપ્શન ઉપર ક્લિક કરી ત્યારબાદ તેને એક મેસેજ શો થઈ જશે જ્યાં પ્રીમિયમ પેમેન્ટ ઇઝ સક્સેસફુલ લખેલું છે અને જમણી સાઈડમાં જે ડાઉનલોડ રિસિપ્ટ લખેલું છે ત્યાંથી પણ તમે રિસિપ્ટ ડાઉનલોડ કરી શકો છો ત્યાં ક્લિક કરીને. થેન્ક યુ મિત્રો. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવી જ અવનવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.